નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં બાળ મનોવિજ્ઞાન અને બાળ વિકાસના 50 પ્રશ્નો જોઈશું, જે ટેટ ટાટ માટે ઘણા જ ઉપયોગી રહેશે. મિત્રો, આ વિડીયો થોડો લાંબો રહેશે, પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્નો, તો ધ્યાન રાખજો. નીચેનામાંથી કયું વિધાન બાળ મનોવિજ્ઞાનની વ્યાખ્યા સંદર્ભે સૌથી વધુ યોગ્ય છે? મિત્રો, એ ઓપ્શનમાં છે બાળ મનોવિજ્ઞાન માત્ર બાળકના જન્મ પછીના વર્તનનો અભ્યાસ કરે છે. ના, આ ખોટું છે. ગર્ભધાન સમયનો જે હોય સમય તેનો પણ અભ્યાસ કરે છે. બાળ મનોવિજ્ઞાન ગર્ભધાનથી લઈને યુવાન અવસ્થા સુધીના વર્તનના વિકાસનો અભ્યાસ કરે છે. આ મિત્રો વિધાન સાચું છે. બાળ મનોવિજ્ઞાન માત્ર કિશોરાવસ્થાની સમસ્યાનો ઉકેલ લાવે છે. ખોટું છે. બાળ મનોવિજ્ઞાન ફક્ત શારીરિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ના મિત્રો, આમાં શારીરિક માનસિક બંને આવે, એટલે આપણો સાચો જવાબ રહેશે બી. બીજો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રના બાળકો રાષ્ટ્રની સૌથી અગત્યની મહામૂલી મિલકત છે. આ વિધાન કોનું છે? મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર કે ગીજુભાઈ બધેકા? તો મિત્રો, આનો જવાબ આવશે સી, રવિન્દ્રનાથ ટાગોર. ત્રીજો પ્રશ્ન. બાળ મનોવિજ્ઞાનના સ્વરૂપ અંગે નીચેના વિધાનો તપાસો. વિધાન 1. બાળ મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની વિકાસાત્મક શાખા છે. બીજું વિધાન. તે માત્ર વર્ણનાત્મક વિજ્ઞાન છે, સ્પષ્ટીકરણાત્મક નથી. તો મિત્રો, માત્ર એક એ સાચું છે. બાળ મનોવિજ્ઞાનની વિકાસાત્મક શાખા છે. અહીં બીજા વિધાનમાં માત્ર વર્ણનાત્મક વિજ્ઞાન નથી, કારણ કે માત્ર લખેલું છે, એટલે એ વિધાન ખોટું છે. 4. વિકાસનાત્મક મનોવિજ્ઞાન એટલે શું? તો એમાં વય મુજબ વર્તનમાં થતા ફેરફારનો અભ્યાસ કરતી શાખા એટલે વિકાસનાત્મક મનોવિજ્ઞાન કહેવાય. તો એમાં ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો. 5મો પ્રશ્ન. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે? એટલે આપણે ખોટું જોડકું શોધવાનું છે. ઓપ્શન એ. ગર્ભધાન માતાના અંડકોષ અને પિતાના શુક્રકોષનું મિલન સાચું છે. સામાજિકકરણ એટલે સમાજના ધોરણો મુજબ વર્તતા શીખવું, એટલે કે સમાજના ધોરણો નિયમો પ્રમાણે વર્તન કરતા શીખવું, આ પણ સાચું છે. સી. શિશુ રોગ વિજ્ઞાન બાળકોના શિક્ષણ સાથે સંબંધિત શાખા, આ ખોટું છે મિત્રો વિધાન. કારક કૌશલ્ય એટલે કે મોટર સ્કિલ સ્નાયુના સંયોજનથી થતી ક્રિયાઓ, આ પણ સાચું છે, એટલે આપણો ઓપ્શન સી ખોટું છે, એટલે સાચો જવાબ આવશે. શિશુ રોગ આ વિજ્ઞાન કોને કહેવાય? તો કે બાળકોની બીમારીઓ સાથે જે સંબંધિત તબીબી શાખા છે તેને શિશુરોગ વિજ્ઞાન કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોઈએ. 6. કિશોરાવસ્થાનો સમયગાળો સામાન્ય રીતે કયો ગણવામાં આવે છે? તો 13-14 વર્ષથી યુવાવસ્થા સુધી, એટલે કે 21-22 વર્ષ સુધીનો જે સમયગાળો છે એ 13થી 14 વર્ષથી 21-22 વર્ષનો જે સમયગાળો છે તેને કિશોરાવસ્થા કહેવામાં આવે છે. આગળ જોઈએ 7મો પ્રશ્ન. બાળ મનોવિજ્ઞાનના અભ્યાસના મહત્વ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે તે શિક્ષકોને બાળકોની વય મુજબની અપેક્ષાઓ બાંધવામાં મદદ કરે છે. બીજું, તે માતા પિતાને યોગ્ય બાળઉછેર પદ્ધતિઓ અપનાવવામાં માર્ગદર્શન આપે છે. હા, બીજું સાચું છે. અને પહેલું કે તે શિક્ષકોને બાળકોની વય મુજબની અપેક્ષાઓ બાંધવામાં મદદ કરે છે. તો આ પહેલું પણ સાચું છે. બંને વિધાનો સાચા છે, એટલે આપનો ઓપ્શન આવશે સી. 1 અને 2 બંને સાચા છે. 8મો. માતાના ગર્ભમાં બાળકનો વિકાસ શરૂ થાય ત્યારે તે શરૂઆતમાં કેવું હોય છે? ઓપ્શન 1 કોષી જીવ, બહુકોષી જીવ, સંપૂર્ણ આકાર પામેલ બાળક, માત્ર હૃદય સ્વરૂપે. તો જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય શરૂઆતમાં તો એક કોષી જીવ હોય છે. 9. નીચેના વિધાનોમાંથી કયું વિધાન અસત્ય છે? એટલે આપણે વિધાન ખોટું શોધવાનું છે. બાળ મનોવિજ્ઞાનમાં ગર્ભધાન સમયનો અભ્યાસ થતો નથી.
મિત્રો, બાળ વિજ્ઞાનમાં ગર્ભધારણ સમયનો પણ અભ્યાસ કરવામાં આવે છે, એટલે આપણે આ પહેલું જે વાક્ય છે એ ખોટું છે. ગર્ભધારણ સમયે બાળકના શરીરનો વિકાસ ખૂબ ઝડપી હોય છે, આ સાચું છે. બાળકના વર્તનનો વિકાસ તેનો શારીરિક વિકાસ સાથે સંકળાયેલો છે, આ પણ સાચું છે. મિત્રો, જન્મ પછી શારીરિક વૃદ્ધિનો દર જન્મ પહેલાં કરતાં ધીમો હોય છે, એટલે આ પણ સાચું છે, એટલે આપણે ઓપ્શન એ ખોટો છે, એટલે જવાબ એ આવશે. 10મો પ્રશ્ન, બાળ મનોવિજ્ઞાનને સ્પષ્ટીકરણાત્મક વિજ્ઞાન કેમ કહેવાય છે? કારણ કે તે માત્ર સમસ્યાનું વર્ણન કરે છે? ના, કારણ કે તે વર્તન પરિવર્તનના પાછળના કારણો પરિબળોનું સ્પષ્ટીકરણ કરે છે, આ સાચું છે. સી, કારણ કે તે માત્ર પુસ્તકીય જ્ઞાન આપે છે? ના, ખોટું. ડી, કારણ કે તે તબીબી વિજ્ઞાનની શાખા છે, આ પણ ખોટું છે, એટલે બી જવાબ આપણો સાચો આવશે. મિત્રો, 11મો પ્રશ્ન, બાળ મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષા સમયે પાછળ છે નથી, આ ખાસ ધ્યાન રાખવાનું. ઓપ્શન એ શારીરિક અને કારક વિકાસ, બી વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ, સી બોધાત્મક અને ભાષાકીય વિકાસ, ડી નૈતિક વિકાસ અને સમાજીકરણ. તો બાળ મનોવિજ્ઞાનમાં વૃદ્ધાવસ્થાની જે સમસ્યાઓ છે તેનો અભ્યાસ થતો નથી, એટલે આપણો ઓપ્શન બી આવશે. 12મો પ્રશ્ન, વિધાન એ, બાળ મનોવિજ્ઞાન અને શરીર વિજ્ઞાન એકબીજા સાથે સંબંધ ધરાવે છે. કારણ આર, વર્તમાનના વિકાસનો આધાર શરીરમાં વય મુજબ થતા પરિવર્તનો પર રહેલો છે, તો આપણો સાચો જવાબ એ આવશે. એ અને આર બંને વિધાનો સાચા છે. આર એની સાચી સમજૂતી છે. પ્રશ્ન 13, બાળક માનવીનો પિતા છે, આ કહેવતનો મુખ્ય ભાવાર્થ શું છે? ખાસ ધ્યાન રાખજો મિત્રો, બાળક પિતા કરતાં વધુ હોશિયાર હોય છે? ના, આ ખોટું છે. બાળપણમાં પડેલા સંસ્કારો અને વિકાસ વ્યક્તિના ભવિષ્યનું ઘડતર કરે છે, આ સાચું છે વિધાન. બાળકની ઉંમર પિતા કરતાં વધુ હોય? ના, ખોટું બિલકુલ. પિતાએ બાળકની જેમ વર્તવું જોઈએ, આ પણ ખોટું છે. તો આપણે બી ઓપ્શન સાચો છે. બાળપણમાં પડેલા જે સંસ્કારો છે તે વિકાસ વ્યક્તિના ભવિષ્યનું ઘડતર કરે છે. 14, નીચેનામાંથી કયું પરિબળ બાળકના નૈતિક વિકાસ પર અસર કરે છે? નૈતિક વિકાસ પર તો માત્ર શાળા. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં ઓપ્શનમાં માત્ર એવું નેગેટિવ હોય તો એક જવાબ આવે જ ના. માત્ર શાળા, માત્ર કુટુંબ, માત્ર મિત્ર વર્તુળ, આ બધા ઓપ્શન ખોટા છે. ડી ઓપ્શન, કુટુંબ, શાળા અને સમાજ ત્રણેય આનો સમાવેશ થાય છે. 15મો પ્રશ્ન, ક્રો અને ક્રો ના મતે બાળ મનોવિજ્ઞાનની વ્યાખ્યા કઈ છે? ગર્ભધારણથી કિશોરાવસ્થા સુધીનો અભ્યાસ? ના, જન્મ પૂર્વેથી માંડીને તરુણાવસ્થા સુધીના વિકાસનો વૈજ્ઞાનિક અભ્યાસ. આ ક્રો અને ક્રો દ્વારા બાળ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપવામાં આવી છે, એટલે આપણો જવાબ આવશે બી. 16મો પ્રશ્ન, સમવયસ્ક કોને કહેવામાં આવે છે? એટલે એવા જે જૂથ જે એક સરખી ઉંમર વૃદ્ધિ હોય તેને સમવયસ્ક કહેવામાં આવે છે, એટલે કે વય, બુદ્ધિ અને અન્ય રીતે સમાન હોય તેવા સાથી મિત્રો, એટલે આપણે જવાબ આવશે સી. 17મો પ્રશ્ન, નીચેના વિધાનો ચકાસો. વિધાન 1, બાળ મનોવિજ્ઞાન માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન આપે છે, વ્યવહારિક ઉપયોગી નથી. વિધાન 2, બાળ મનોવિજ્ઞાન દ્વારા સમસ્યારૂપ બાળકોની સારવારમાં મદદ મળે છે, તો આપણે જવાબ આવશે બી. વિધાન 2 સાચું છે, કારણ કે બાળ મનોવિજ્ઞાન માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન આપે છે, વ્યવહારિક ઉપયોગી નથી. ના, આ ખોટું છે, વ્યવહારિક ઉપયોગી પણ છે. બાળ મનોવિજ્ઞાનના દ્વારા સમસ્યારૂપ બાળકોની સારવારમાં મદદ મળે છે, એટલે આપણે આમાં વિધાન 2 એટલું સાચું રહેશે, એટલે ઓપ્શન બી સાચું છે. 18, કિશોરાવસ્થાને સંક્રમણ કાળ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ સમયે બાળક શાળા બદલે છે. ખોટું.
બી, આ સમયે બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. ના, આ પણ ખોટું છે. સી, આ સમયે બાળપણમાંથી પુખ્તાવસ્થા તરફ જતા શારીરિક માનસિક પરિવર્તનો ઝડપી હોય છે. આ વિધાન સાચું છે, એટલે આપણો જવાબ સી આવશે. આ સમયે બાળકનો શારીરિક વિકાસ અટકી જાય. ખોટું, એટલે આપણો જવાબ સી આ સાચો રહેશે જવાબ. 19મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સમસ્યા બાળકના વર્તનની સમસ્યા ગણાય છે? રાત્રે પથારી પલાળવી. બી, જૂઠું બોલવું, આ પણ એક સમસ્યા છે. સી, જીદ કરવી, આ પણ એક સમસ્યા છે. ડી, આપેલ તમામ. તો જવાબ આવશે આપેલ તમામ, ડી ઓપ્શન. 20મો, બાળ મનોવિજ્ઞાનના સંદર્ભમાં સ્વ સેલ્ફનો અર્થ શું થાય? વ્યક્તિનો અહંકાર. ના, આ તો બિલકુલ ખોટું છે. બી, વ્યક્તિની પોતાની જાત માટે અને તેના વર્તનના કર્તા તરીકે વપરાતો ખ્યાલ. આ સાચો જવાબ છે. સી છે વ્યક્તિની સ્વાર્થી વૃત્તિ. ના. ડી, બીજાની નકલ કરવી, આ પણ ખોટું છે, એટલે આપણો જવાબ બી સાચો રહેશે મિત્રો. 21મો પ્રશ્ન, વિધાન એ, દરેક બાળકમાં વિકાસનો દર એક સમાન હોય છે. એક સમાન હોય? ના મિત્રો, એક સરખો બધાનામાં ના હોય. બી, વારસો અને વાતાવરણ બાળકના વિકાસ પર અસર કરે છે. હા, આ બિલકુલ સાચું વાક્ય છે, એટલે માત્ર બી એટલું સાચું છે એવો ઓપ્શન આપણે જોઈએ તો બી ઓપ્શનમાં છે, માત્ર વિધાન બી સાચો છે, એટલે આપણો જવાબ બી આવશે. 22મો પ્રશ્ન, શિશુ અવસ્થા અંગે કયું વિધાન સાચું નથી? આપણે વિધાન ખોટું શોધવાનું છે. બાળક સંપૂર્ણ રીતે બીજા પર નિર્ભર હોય છે. શિશુ અવસ્થામાં સાચી વાત છે. આ વિધાન બાળક બીજા ઉપર જ સંપૂર્ણ રીતે નિર્ભર હોય છે, માતા પિતા પર, વાલિદ ઉપર. બી, આ અવસ્થામાં શીખવાની ક્રિયાની શરૂઆત થાય છે. સાચું છે. સી, ઇન્દ્રિયો એટલે કે દ્રષ્ટિ, શ્રવણ વગેરેનો વિકાસ થાય છે. આ પણ સાચું છે, એટલે ત્રણેય આ વિધાનો સાચા છે. ડી ઓપ્શન, આ અવસ્થામાં બાળક સામાજિક નેતૃત્વ લેતા શીખે છે. બિલકુલ ખોટું છે આ વિધાન. કંઈ નાનું બાળક સામાજિક નેતૃત્વ લઈ શકે? ના, એટલે આપણા ઓપ્શન ડી આવશે. 23મો પ્રશ્ન, બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ તબીબી વિજ્ઞાન માટે કેમ ઉપયોગી છે? દવાઓ બનાવવા માટે? ના. બાળકોનું સામાન્ય વર્તન કેવું હોય તે જાણવા અને રોગોનું નિદાન માટે, એટલે આ બી ઓપ્શન સાચો હશે. હોસ્પિટલનું સંચાલન કરવા માટે? ના. શારીરિક કસરતો શીખવા માટે? ના. આપણો સાચો જવાબ રહેશે બી. 24મો પ્રશ્ન, નીચેના જોડકા જોડો. મનોચિકિત્સા એમાં આવશે વય મુજબ વર્તનમાં થતા ફેરફાર. ના. માનસિક રોગોનું નિદાન અને ઉપચાર, એટલે એકમાં વાય આવશે. પછી બીજો, વિકાસનાત્મક મનોવિજ્ઞાન, એટલે વય મુજબ વર્તનમાં થતો ફેરફાર. સમાજીકરણ, એટલે કે સામાન્ય ધોરણો મુજબ વર્તવવું, નિયમો પ્રમાણે વર્તવવું, એટલે આપણે એકમાં વાય કયા ઓપ્શનમાં છે? એક અને પહેલા ઓપ્શનમાં જ છે સાચો જવાબ. ઓપ્શન એ સાચો જવાબ આવશે મિત્રો. 25મો પ્રશ્ન, આજનો બાળક આવતીકાલનો નાગરિક છે. આ વિધાન શું સૂચવે છે? એનો અર્થ શું થાય? તો બાળકને માત્ર નાગરિક શાસ્ત્ર ભણાવવું જોઈએ? ના. બી, રાષ્ટ્રના ભવિષ્ય માટે બાળકોનો યોગ્ય વિકાસ અનિવાર્ય છે. આ સાચું છે, એટલે બી જવાબ સાચો આવશે. 26, નીચેનામાંથી કઈ બાબત વ્યક્તિગત ભિન્નતા દર્શાવે છે? એટલે શું તફાવત છે વ્યક્તિગત? તો બધા બાળકોની ઈચ્છા એક સરખી હોય છે? ના, આમાં ભિન્નતા તો નથી. એક બાળકની ચિત્રકળા સારી હોય જ્યારે બીજા ગણિત શક્તિ સારી હોય છે. હા, આ વિભિન્નતા દર્શાવે. અમુક વિદ્યાર્થીઓ ચિત્રકળામાં સરસ હોય, અમુક ગણિતમાં સરસ ધ્યાન આપતા હોય, અમુક બીજી પ્રવૃત્તિ ગાવામાં હોય. આ બધી વિભિન્નતા છે, તો આ સાચો બી જવાબ સાચો છે. 27મો પ્રશ્ન, શિક્ષક માટે બાળ મનોવિજ્ઞાનનું જ્ઞાન શા માટે જરૂરી છે? માત્ર પરીક્ષાનું પેપર કાઢવા માટે? ના, બિલકુલ ખોટો. માત્ર એટલે નીકળી જાય ઓપ્શન. બી, બાળકની શક્તિઓ અને મર્યાદાઓ ને ઓળખી શિક્ષણ કાર્ય કર્યું. આ બિલકુલ વાક્ય સાચું છે. બાળકની જે શક્તિ છે એની મર્યાદાઓ ઓળખી
રાખી શિક્ષણ કાર્ય કરવું જોઈએ. એટલા માટે આપણે બાળ મનોવિજ્ઞાન ભણવાનું જેનો અભ્યાસ કરવાનો છે. એટલે આપણો જવાબ સાચો બી આવશે. 28મો પ્રશ્ન, બાળ વિકાસના સંદર્ભમાં જાતિગત ભિન્નતા એટલે શું? માત્ર છોકરાઓનો વિકાસ? ના. માત્ર છોકરીઓનો? માત્ર એટલે ઓપ્શન આ નીકળી જાય મિત્રો. છોકરા અને છોકરીઓના શારીરિક અને માનસિક લક્ષણોમાં જોવા મળતો તફાવત. આ બિલકુલ સાચું વાક્ય છે. સી ઓપ્શન સાચો છે. 29મો પ્રશ્ન વિધાનવાળો. વિધાન 1, ગર્ભધાન પછીના 9 મહિને બાળકનો જન્મ થાય છે. વિધાન 2, ગર્ભધાન સમયે બાળકનું કદ 100% જેટલું હોય છે. મિત્રો આ વિધાન પણ સાચું છે. ધ્યાન રાખજો, બંને વિધાનો સાચા છે. જ્યારે ગર્ભધાન સમયે બાળક સૌપ્રથમ નું કદ 100% જેટલું હોય છે. અત્યંત સૂક્ષ્મ શરૂઆત. જ્યારે માતાના ગર્ભમાં બાળકનું જીવન શરૂ થાય છે, જેને ગર્ભધાન કહેવાય છે, ત્યારે તે કોઈ હાથ પગ ધરાવતું બાળક હોતું નથી. તે સમયે માત્ર એક કોષી જીવ સ્વરૂપે હોય છે. આ એક કોષનું કદ એટલું નાનું હોય કે તેની સરખામણી 100ની અણીથી થતા એક સામાન્ય ટપકા સાથે કરવામાં આવી છે. ઝડપી વિકાસ અને વૃદ્ધિ. ભલે શરૂઆતમાં તેનું કદ 100% જેટલું હોય, પરંતુ તેમાં વિકાસની પ્રચંડ શક્તિ રહેલી હોય છે. ગર્ભધાન પછી તરત જ આ એક કોષનું વિભાજન થવા લાગે છે. 1માંથી 2 અને 2માંથી 4 કોષ. આ પ્રક્રિયા ભૌતિક શ્રેણીમાં એટલી ઝડપીથી થાય છે કે માત્ર 9 મહિનામાં તે સૂક્ષ્મ ટપકું એક પૂર્ણ વિકસિત બાળકનું સ્વરૂપ ધારણ કરી લે છે. મિત્રો 30મો પ્રશ્ન, આધુનિક મનોવૈજ્ઞાનિકો બાળ મનોવિજ્ઞાનને બદલે કયો શબ્દ પ્રયોજવાનું વધુ પસંદ કરે છે? બાળ શિક્ષણ, બાળ વિકાસ, સી બાળ કલ્યાણ, ડી શિશુ વિજ્ઞાન, બાળ વિકાસ. ઓપ્શન બી સાચો જવાબ આવશે. મિત્રો 31મો પ્રશ્ન, જે કંઈ ઉત્તમ રીતે આપી શકાય એ આપણા માટે માનવજાત બાળકોની દેવદાર છે. આ વાક્ય ક્યાં ટાંકવામાં આવ્યું છે? એટલે કે ક્યાં છે આ વાક્ય લખવામાં આવ્યું છે? તો ભારતના બંધારણમાં? ના. બી યુનેસ્કોના રિપોર્ટમાં? ના. સી સંયુક્ત રાષ્ટ્રીય સંઘના બાળ અધિકાર ખતપત્રમાં આ વાક્ય છે. ડી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં? ના. એટલે આપણે સી જવાબ સાચો આવશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો આવા પ્રશ્નો પર. 32મો પ્રશ્ન, વિધાન એ, કિશોરાવસ્થામાં જાતીય ગ્રંથિઓના સ્ત્રાવમાં ફેરફાર થાય છે. વિધાન બી, આ ફેરફારને કારણે બાળકના વર્તનમાં કોઈ બદલાવ આવતો નથી. આ બી વિધાન એ તો બિલકુલ સાચું છે. જો ફેરફાર એના કારણે વર્તનમાં બાળકના ફેરફારમાં આવવાનો જ છે, બદલાવ આવવાનો છે. એટલે માત્ર વિધાન એક એ સાચું છે. કિશોરાવસ્થામાં જાતીય ગ્રંથિઓના સ્ત્રાવમાં ફેરફાર થાય છે. જો વિધાન બીમાં બદલાવ આવે છે એવું હોત તો આ વિધાન સાચું પડત, પણ નથી, એટલે એ ખોટું વિધાન છે. એટલે આપણો જવાબ ઓપ્શન એ આવશે. 33મો પ્રશ્ન, બાળ મનોવિજ્ઞાન મુજબ સમાજીકરણની પ્રક્રિયામાં સૌથી પ્રથમ અને મહત્વની સંસ્થા કઈ છે? તો શાળા, બી છે મિત્ર વર્તુળ, સી છે કુટુંબ, ડી છે સમૂહ માધ્યમો. તો સૌથી મહત્વની સામાજિકરણની પ્રક્રિયામાં તો કુટુંબ આવશે. 34મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન વિકાસ પ્રક્રિયા માટે સાચું છે? વિકાસની પ્રક્રિયા માટે કયું વિધાન સાચું છે? તો વિકાસ એ માત્ર શારીરિક કદ વધવું છે. ખોટું છે. વિકાસ એ ગર્ભધાનથી મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા છે. આ સાચું વિધાન છે. વિકાસ અમુક ઉંમરે અટકી જાય. ના, વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય. ડી વિકાસનું માપન ચોક્કસ સાધનોથી થઈ શકે છે. તો એ વૃદ્ધિનું માપન ચોક્કસ સાધનોથી થઈ શકે છે. આપણો જવાબ આપને આવશે બી, વિકાસ એ ગર્ભધાનથી મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા છે. 35મો પ્રશ્ન, જો કોઈ બાળક વર્ગમાં સતત રિસાઈ જતું હોય તો શિક્ષકે શું કરવું જોઈએ? આપના વર્ગમાં કોઈક એવું બાળક હોય કાયમ રિસાઈ જતું હોય નાની નાની વાતોમાં, તો આપણે બાળ મનોવિજ્ઞાન બનીને
એનું સોલ્યુશન લાવવાનું છે કે શું છે બાળક કેમ આવું કરે છે, તો તેને વર્ગની બહાર કાઢી મૂકવું જોઈએ? ના, આ નેગેટિવ વાક્ય, આવું તો કરવું જ ના જોઈએ. તેની ઉપેક્ષા કરવી જોઈએ? ના, આ બિલકુલ ખોટું છે. બાળ મનોવિજ્ઞાનના આધારે તેના વર્તન પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાચું વાક્ય છે. તેના માતા પિતાને બોલાવીને લડવું જોઈએ? આ પણ ડી ઓપ્શન ખોટું છે, એવું કરવું જોઈએ નહીં. 36મો પ્રશ્ન, બાળકના બોધાત્મક વિકાસમાં શેનો સમાવેશ થાય છે? વિચારવું, સ્મરણ કરવું, નિર્ણય લેવો. આ વિધાન સાચું છે. માત્ર દોડવું? ના. માત્ર મિત્રો સાથે રમવું? ના. ઊંચાઈ વજન વધવું? આ પણ ખોટું છે, એટલે આપણો ઓપ્શન એ સાચો છે. 37મો પ્રશ્ન, વિધાન એ બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ માત્ર મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે જ મર્યાદિત છે. વિધાન બી, બાળ મનોવિજ્ઞાન અન્ય સામાજિક વિજ્ઞાનો જેમ કે સમાજશાસ્ત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. તો આપણો જવાબ બી આવશે. સાચું વિધાન માત્ર બીજું જ છે. બાળ મનોવિજ્ઞાન અન્ય સામાજિક વિજ્ઞાનો જેમ કે સમાજશાસ્ત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. આગળનો પ્રશ્ન, આવેગિક વિકાસ યોગ્ય ન થાય તો શું પરિણામ આવે? એ ઓપ્શન, બાળકના વર્તનમાં અનેક સમસ્યાઓ સર્જાઈ શકે. સાચી વાત છે. બાળક વધુ હોશિયાર બને? ના. બાળકનો શારીરિક વિકાસ ઝડપી થાય? ના. ડી, કોઈ ફેર પડતો નથી. એટલે અહીંયા ડી પણ ખોટું છે, એટલે આપણો સાચો જવાબ આવશે એ, બાળકના વર્તનમાં અનેક સમસ્યાઓ સર્જાય જ્યારે આવેગિક વિકાસમાં યોગ્ય ના થાય. આવેગિક વિકાસ એટલે શું? તો લાગણીઓના વિકાસ, વ્યક્તિના વર્તનમાં દુઃખ, આનંદ, ભય, ક્રોધ, ઈર્ષા અને સહાનુભૂતિ જેવા આવેગો કે લાગણીઓ ભાગ ભજવે છે. તેના વિકાસને આવેગિક વિકાસ કહેવાય છે. આગળનો પ્રશ્ન, યુનિસેફ જેવી સંસ્થાઓ બાળ કલ્યાણ કેન્દ્રો સ્થાપવા કોની સલાહ લે છે? તો યુનિસેફ રાજકીય નેતાઓની? ના, બિલકુલ ખોટું. બી, બાળ મનોવિજ્ઞાન દ્વારા પ્રાપ્ત માહિતીની? હા, આ સાચું જવાબ છે. બી સાચો જવાબ આવશે મિત્રો. આગળનો પ્રશ્ન જોઈએ. 40મો પ્રશ્ન આવી ગયા મિત્રો. હવે 10 પ્રશ્નો બાકી રહ્યા છે. 40મો પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનોમાંથી કયું વિધાન બાળ મનોવિજ્ઞાનના વ્યવહારિક દ્રષ્ટિબિંદુને રજૂ કરે છે? માત્ર સિદ્ધાંતોનું પુસ્તક લખવું? ના. બી, પ્રયોગશાળામાં પ્રયોગ કરવા? ના, ખોટું. આ પણ સી ઓપ્શન, બાળકોના સ્વસ્થ વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોએ માર્ગદર્શન આપવું. આ બિલકુલ સાચું વાક્ય છે. ડી, પરીક્ષાઓનું આયોજન કરવું? ના, આપણો સી જવાબ સાચો આવશે. 41મો પ્રશ્ન, બાળકના શારીરિક વિકાસના વેગ અંગે નીચેના વિધાનો તપાસો. વિધાન 1, જો જન્મ પછી પણ બાળકનું શરીર ગર્ભાવસ્થાના દરથી વધતું રહે તો માત્ર 6 વર્ષમાં તેનું કદ સૂર્યમાળાને આવરી લે તેટલું થઈ જાય. સાચું વિધાન છે મિત્રો આ પણ. વિધાન 2, જન્મ પછી બાળકની શારીરિક વૃદ્ધિની ગતિ ગર્ભાવસ્થાની સરખામણીમાં વધી જાય છે. ના મિત્રો, આ વિધાન ખોટું છે. ગર્ભાધાન પછી બાળકની વૃદ્ધિમાં થોડી ધીમી થઈ જાય, વધતી નથી પણ ધીમી થઈ જાય. એટલે માત્ર એક વિધાન સાચું છે. કારક કૌશલ્યો એટલે કે મોટર સ્કિલ એટલે શું? માત્ર પગ દ્વારા થતી ક્રિયાઓ? ના, ખોટું. જુદા જુદા સ્નાયુઓના સંયોજનને પરિણામે થતી ક્રિયાઓ જેમ કે ચાલવું, દોડવું, પકડવું, જે બધી ક્રિયાઓ થાય એ સાચું છે, કારક કૌશલ્યમાં આવે. એટલે બી સાચો ઓપ્શન છે, જવાબ છે. આગળનો પ્રશ્ન, બાળ મનોવિજ્ઞાનના સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ અંગે કયું વિધાન યોગ્ય છે? તો આપણને સી જવાબ સાચો છે. બાળકના સામાજિક વર્તનના વિકાસ પર સામાજિક જૂથોની અસર જાણવા માટે તે સમાજશાસ્ત્ર શાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો, ગર્ભાધાનથી કિશોરાવસ્થા દરમિયાન મળતી માનવીય સાતત્ય અને પરિવર્તન અંગેની સમજ મેળવતું શાસ્ત્ર. આ વ્યાખ્યા કોણે આપી? તો જવાબ આવશે લોરા ઈ બર્ક દ્વારા આપવામાં આવી છે વ્યાખ્યા. કિશોરાવસ્થાના વય જૂથ અંગે નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો
છોકરીઓ 13 થી 21 વર્ષ, છોકરાઓ 14 થી 22 વર્ષ. આ બંને જોડકા સાચા છે મિત્રો, એટલે આપણો સી જવાબ આવશે 1 અને બંને સાચા જવાબ છે, વિધાનો સાચા છે. આગળનો પ્રશ્ન, વિધાન એ બાળ મનોવિજ્ઞાન એક વર્ણનાત્મક વિજ્ઞાન છે, સાચું છે. વિધાન બી, બાળ મનોવિજ્ઞાન એક સ્પષ્ટીકરણાત્મક વિજ્ઞાન છે. આ બંને વિધાનો સાચા છે, તો જવાબ આવશે સી. જો મિત્રો આમાં બાળ મનોવિજ્ઞાન માત્ર વર્ણનાત્મક વિજ્ઞાન, તો આ વિધાન ખોટું થઈ જાય, માત્ર એવું હોય તો. પણ અહીંયા એક વર્ણનાત્મક વિજ્ઞાન છે, તો આ વિધાન આ સાચો રહેશે. એક ખાસ ધ્યાન રાખવાનું મિત્રો પરીક્ષામાં. આગળનો પ્રશ્ન જોઈએ, ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનનું મુખ્ય કાર્ય શું છે? તો માત્ર દવાઓ લખી આપવી, બી બાળકોને શાળામાં ભણાવવું, સી માત્ર શારીરિક તપાસ કરી. આ માત્ર વાળા તો ઓપ્શન નીકળી જ જાય. ડી ઓપ્શન, વર્તનની મુશ્કેલીઓ કે માનસિક રોગોનું નિદાન અને માનસોપચાર દ્વારા ઉપચાર કરવો. આ ડી ઓપ્શન સાચો છે મિત્રો, તો ડી જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ, બાળ વિકાસના કાર્યક્રમો અને આયોજન સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. વિધાન 1, ભારત સરકાર પંચવર્ષીય યોજનામાં બાળ વિકાસ માટે ખાસ ફંડ ફાળવે છે. વિધાન 2, યુનિસેફ માત્ર અમેરિકામાં જ કાર્ય કરે છે, વિશ્વના અન્ય રાષ્ટ્રોમાં નહીં. તો અહીંયા ઓપ્શન બી આવશે. વિધાન 1 એ સાચું છે અને બીજું એ ખોટું છે. અમેરિકામાં જ નહીં પણ આખા વિશ્વમાં આ કામ કરે છે, વિશ્વના અન્ય રાષ્ટ્રો સાથે પણ જોડાયેલ છે, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. 49મો પ્રશ્ન મિત્રો આવી ગયા છે, નૈતિક વિકાસનો સંબંધ મુખ્યત્વે કઈ બાબત સાથે છે? શરીરની ઊંચાઈ વધવી, ના. મિત્રો સાથે રમવું, ભાષા શીખવું, ડી ઓપ્શન, સમાજમાં કયું વર્તન યોગ્ય કયું અયોગ્ય તેની સમજ કેળવી, એટલે નૈતિક વિકાસ, એટલે ડી સાચો જવાબ છે. છેલ્લો પ્રશ્ન મિત્રો 50મો, માતાના શરીરમાં માતાના અંડકોષની સાથે પિતાના શુક્રકોષનું મિલન થવું, આ પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ ગર્ભધાન નામે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે આ 50 પ્રશ્નોની ચર્ચા કરી, જે ટેટ ડાટ માટે ઘણી જ ઉપયોગી આ પ્રશ્નો રહેવાના છે. તો આવી જ માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રોને પણ શેર કરજો. આ વિડીયો ઘણી મહેનતથી બનાવવામાં આવ્યો છે. આ પ્રશ્નો તમારા માટે મોસ્ટ આઈએમપી રહેવાના છે, એટલે આપણે આવી જ માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે મળીશું હવે.